હેલો, ગુડ મોર્નિંગ, હેપી સન્ડે ટુ એવરીવન. ફરી એક વખત જનતા વિદ્યાલય જાળિયાના ધોરણ 11 મનોવિજ્ઞાનના આ વર્ચ્યુઅલ વર્ગખંડમાં હું જયંત જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રકરણ 4 મનોવિજ્ઞાન ધોરણ 11 બોધાત્મક પ્રક્રિયાઓ, 5મું પ્રકરણ, સોરી, આની આપણે વાત કરીએ છીએ. આગળ વાતને ધપાવીએ એ પહેલા, આગળ વાત વધારવું એ પહેલા એક બે નાનકડી વાત કરી દઉં. વિદ્યાર્થી મિત્રો અને સુજ્ઞવાલીઓ, COVID-19ની આ પરિસ્થિતિમાં કોરોના વાયરસના કારણે શાળાઓ બંધ છે. કદાચ શક્યતાઓ એવી છે કે 21 તારીખથી માર્ગદર્શન માટે, શિક્ષણ કાર્ય માટે નહીં પણ માર્ગદર્શન માટે વિદ્યાર્થીઓને શાળામાં આવવા માટેની છૂટ આપવામાં આવે, અમને વિદ્યાર્થીઓને બોલાવવાની છૂટ આપવામાં આવે. આવા સંજોગોમાં દરેક વાલીએ પોતાનો એક સંમતિપત્ર આપવાનો છે. તમારા વિદ્યાર્થીઓના સંતાનોના વોટ્સઅપ ગ્રુપ સુધી વિદ્યાર્થીઓ તમારા વોટ્સઅપમાં એ આવી ગયું છે. જરૂર પડે તો સ્કૂલેથી લઈ લેજો. આપણે 3 કલાક માટે વિદ્યાર્થીઓને બોલાવવા છે એનું સરસ મજાનું આયોજન કર્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ રહે, માસ્ક પહેરીને આવો, બીમાર હોય તો ન આવો. આવી બધી પરિસ્થિતિમાં અમે ઈચ્છીએ છીએ કે વિદ્યાર્થીઓ થોડો સમય જે સ્કૂલમાં આવે અને ત્યાંથી શિક્ષકોનું માર્ગદર્શન મેળવે. ફરજિયાત નથી, પણ સંતાનોના ભાવિ માટે હવે એ જરૂરી છે. અને એ પણ હજી ચોક્કસ જાહેરાત થઈ નથી. 21મીએ શાળા ચાલુ કરવાની જાહેરાત થાય અને અમે જો આપના સુધી એ મેસેજ પહોંચાડીએ તો. ગુજરાત સરકારે હજી 21મીએ શાળા ખોલવાની જાહેરાત કરી નથી, પણ આપણે થોડાક એડવાન્સ એનું આયોજન કરીએ છીએ. આ એક વાત. ખાસ વાલીઓને આગ્રહ છે કે પોતાના સંતાનોને બરાબર સમજાવીને કેવી રીતે એકબીજાથી દૂર રહેવું જોઈએ, ઘરેથી પાણીની બોટલ પોતાની ભરીને આવવી જોઈએ, માસ્ક પહેરીને આવવું જોઈએ. આ બધી વાતો સમજાવી અને અમે ઈચ્છીએ છીએ કે તમે શાળાએ માર્ગદર્શન માટે મોકલો. એમાં પણ આપણે 6 દિવસ નહીં બોલાવીએ, એક દિવસ બોલાવશું. ત્યાં શાળામાં રિસેસનો સમય અલગ રાખશું, એને ખુલ્લા બેસીને ભણાવીશું. એટલે ભણાવવાનો તો છે જ નહીં, પણ માર્ગદર્શન આપીશું. આવું બધું શાળા કક્ષાએ ગોઠવું છે. ઈચ્છીએ છીએ કે તમે એમાં સહકાર આપો અને સ્વૈચ્છિક રીતે તમે સંમતિ આપો તો જ તમારા સંતાનને શાળાએ આવવાનું છે. આટલી બધી વ્યવસ્થા છતાં તમારું મન ન માને તો કોઈ પણ પ્રકારનો ફોર્સ, કોઈ પણ પ્રકારની બળજબરી, કોઈ પણ પ્રકારની હઠાગ્રહ શાળાનો નથી. બીજી વાત, વિદ્યાર્થી મિત્રો, તમારા માટે છે. આપણે ફેસબુક લાઈવ કરીએ છીએ, યુટ્યુબ ઉપર આપણા શાળાના તમામ જે શિક્ષક મિત્રો છે, બહેનો છે, બહેનો નથી, બેન છે, એમણે મૂક્યા છે વિડીયો. આ વિડીયો યુટ્યુબ ઉપર પણ છે. યુટ્યુબ ઉપર એક મુશ્કેલી એ પડે છે કે વિડીયો ક્રમમાં તમારે જે જોવા હોય એ જ મળે એવું નથી. એક વિડીયો આ સરનો હોય, બીજો વિડીયો બીજા સરનો હોય, ત્રીજો વિડીયો ત્રીજા સરનો હોય. એના માટે આપણે એક નવું એપ ચાલુ કરી છે, ગૂગલ ક્લાસરૂમ. તમને બધાને તમારા વોટ્સઅપમાં એના કોડ મોકલી દેવામાં આવે છે. ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને એ ગૂગલ ક્લાસરૂમ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો. એપ્લિકેશન ડાઉનલોડ કરી દો એટલે તમારે જોઈન ક્લાસ નામનો એન્ટર થવા જશો એટલે જોઈન ક્લાસ નામનો એક ઓપ્શન આવશે. એમાં એક કોડ એન્ટર કરો. તમારે જે વિષયનો ક્લાસરૂમમાં એન્ટર થવાનું છે એ તમારે તમારા વિષયના જ ક્લાસરૂમમાં એન્ટર થવાનું છે. માનો કે તમે 12 કોમર્સના વિદ્યાર્થી છો તો 12 આંકડાશાસ્ત્રના ક્લાસમાં એન્ટર થવાનું છે. ગુજરાતી અને
અંગ્રેજીના ક્લાસમાં એડ થવાનું છે, નામું અને વાણિજ્ય વ્યવસ્થાના ક્લાસમાં એડ થવાનું છે, તમારે ભૂગોળના ક્લાસમાં કે સંસ્કૃતના ક્લાસમાં એડ થવાની જરૂર નથી. એવી રીતે 9મા 10મા વાળા વિદ્યાર્થીઓએ ધોરણ 9-10 અંગ્રેજીના ક્લાસમાં એડ થવાનું છે, 9-10 ગુજરાતીના ક્લાસમાં એડ થવાનું છે, 9-10 સામાજિક વિજ્ઞાનના ક્લાસમાં એડ થવાનું છે. એને 11ના 12ના ક્લાસમાં એડ થવાની જરૂર નથી. સંસ્કૃતનું સમગ્ર લીધું છે ત્યાં તમને એના જ વિડીયો અને એનું જ સાહિત્ય જોવા મળશે. એટલે દરેક વિદ્યાર્થીઓ બહુ ઝડપથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી પોતપોતાના ક્લાસના સ્ટુડન્ટ તરીકે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લે. એટલે કે એમાં એક વખત લોગિન થઈ જાય એટલે એનું રજીસ્ટ્રેશન થઈ જશે. ચાલો હવે વાત કરીએ આપણે ધોરણ 11 મનોવિજ્ઞાન પ્રકરણ 5. એમાં આપણે પહોંચ્યા હતા સમસ્યા ઉકેલ સુધી. ચોથો મુદ્દો છે આ પાઠનો. અગાઉ આપણે વિચારણાના લક્ષણો એટલે વિચારવાની વ્યાખ્યા, એના લક્ષણો, પછી પ્રત્યયો એની સંકલ્પના અને ત્રીજું તર્ક ક્રિયાની આપણે વાત કરી હતી. ચોથું છે સમસ્યા ઉકેલ. સમસ્યા ઉકેલ તો પછી પહેલા સમસ્યા કોને કહેવાય? મનોવિજ્ઞાનની ભાષામાં સમસ્યા કોને કહેવાય? મુશ્કેલી. આપણે આપણી સામાન્ય ભાષામાં મુશ્કેલી કહીએ છીએ. સમસ્યા એટલે શું? તમારે ઝાડિયાથી અમરેલી જવું છે, એસટી સ્ટેન્ડ ઉપર તમે ઊભા છો બસની રાહે અને એસટી નથી આવતી, તમારે મોડું થઈ જાય, આ સમસ્યા ઊભી થઈ. તમારે 8 દિવસ પછી પરીક્ષા છે, તમે આયોજન કર્યું છે કે 8 દિવસ બહુ વાંચવું છે, ખૂબ મહેનત કરવી છે, અને અચાનક તમારી તબિયત બગડે છે, સમસ્યા ઊભી થઈ. તમારે સ્કૂલે ભણવા આવવું છે, અમારે તમને ભણાવવા બોલાવવા છે, પણ વચ્ચે કોરોનાનો એવો કેર ફેલાયો છે કે સરકારે આપણને ના પાડી છે, એક સમસ્યા ઊભી થઈ. આ બધા ઉદાહરણો છે, પણ આપણે સમસ્યાની વ્યાખ્યા આપવી તો શું આપવી? સમસ્યા કોને કહેવી? તો મનોવિજ્ઞાનમાં આને સમસ્યાને એવી રીતે વર્ણવી છે કે તમે એક ટાર્ગેટ નક્કી કરેલું, તમે એક ધ્યેય નક્કી કરેલું છે. અહીંયા અમરેલી જવું, સ્કૂલે જવું, પરીક્ષાની સારી તૈયારી કરવી, આ બધા ધ્યેય છે, તમારું લક્ષ્ય છે. અને લક્ષ્ય પ્રાપ્ત કરવાનો આપણો જે રસ્તો છે એમાં કોઈ મુશ્કેલી આવે, એમાં કઈ અડચણ આવે તો એને સમસ્યા કહેવાય. સમસ્યા કોને કહેવાય? લક્ષ્ય પ્રાપ્તિ સુધી પહોંચવા માટે વચ્ચે કોઈ અડચણ આવે તો એને સમસ્યા કહેવાય. આવી ઘણી બધી સમસ્યાઓ આપણે દિવસભર અને જિંદગીભર સમસ્યાઓનો સામનો કરતા હોઈએ છીએ. આ સમસ્યા ઉકેલ માટે મનોવિજ્ઞાનમાં કેવી સંકલ્પના છે એની ચર્ચા આપણે આ પાઠમાં આગળ કરવાની છે. આપણા જીવનમાં ઘણી બધી બાબતો એવી હોય છે કે જે બહુ સરળતાથી પતી જતી હોય, એમાં સમસ્યા ન હોય. આપણે સવારમાં જાગીએ અને આપણા ઘરની કોઈ પણ વ્યક્તિ આપણને ચાનો કપ બનાવીને આપે અને આપણે ચા પી લઈએ, એક પ્રક્રિયાથી સરળતાથી પતી ગઈ, કોઈ સમસ્યા નથી. પણ એ ઘરની વ્યક્તિ આપણને જે ચા બનાવીને આપે છે એ આપણે જાગીએ એ પહેલા ક્યાંક બહાર ગઈ હોય તો એક સમસ્યા ઊભી થાય છે. દરેક સમસ્યાનો ઉકેલ પણ મોટા ભાગે હોય છે. હવે આપણે વાત કરીએ છીએ કેટલીક પરિસ્થિતિમાં સમસ્યાઓ ઊભી થાય સરળ હોય, એનો ઉકેલ સરળ હોય. કેટલીક સમસ્યાઓ જટિલ હોય, જેનો ઉકેલ જટિલ હોય. કોરોના મહામારીની આ સમસ્યા આવી છે, સમસ્યા છે, બધા વિચારે છે, ઉકેલ જટિલ છે, એટલો સહેલો નથી. એટલે સમસ્યા ઉકેલ એટલે શું? સમસ્યા ઉકેલ આપણે પહેલા જોયું કે સમસ્યા એટલે શું,
તો કે આપણું જે લક્ષ્ય છે, લક્ષ્ય પ્રાપ્ત કરવા સુધીની આપણી જે સફર છે એમાં કઈ અડચણ આવે તો એને સમસ્યા કહેવાય. અને એ અડચણને દૂર કરવી એ સમસ્યાનો ઉકેલ કહેવાય. એ અડચણને પાર કરી અને લક્ષ્ય સુધી પહોંચવું એ સમસ્યાનો ઉકેલ કહેવાય. અને એને માટે જરૂરી છે વિચારણા, સમસ્યાના ઉકેલની વિચારણા. અહીંયા આપણે સમસ્યાનો અર્થ સમજ્યા. કેટલીક બધી સામાન્ય સમસ્યાઓ હોય છે. આપણને ભૂખ લાગે છે, આપણે કોઈ એવી જગ્યાએ છીએ કે ત્યાં આપણને જમવાનું મળે એમ નથી. આપણે જે આપણું ભાવતું ભોજન છે, ગુજરાતી થાળી છે, જમવાનું મળે એમ નથી. આવા સમયે એક સમસ્યા છે આપણા માટે. આપણી ભૂખને તૃપ્ત કરવી, એ આપણા પેટની આગ ઠારવી, એ આપણી સમસ્યા ઊભી થઈ. તરત જ આપણે વિચારીએ છીએ કે અહીંયા શું મળે છે, અને બિસ્કીટનું પેકેટ લઈ લઈએ છીએ. ચા ને બિસ્કીટ ખાઈને આપણી ભૂખ છે અને આપણે શાંત કરીએ. સમસ્યાનો ઉકેલ થયો. આપણે વિચારવા માંડ્યા, સમસ્યાનો ઉકેલ આપણને મળી ગયો. આ એક બહુ સામાન્ય વાત કરું છું તમને, સમસ્યા શું એ સમજાવવા માટે. સમસ્યા ઉકેલની વ્યાખ્યા આપણે જ્યારે મનોવિજ્ઞાન શીખીએ છીએ ત્યારે વ્યાખ્યાઓ પણ યાદ રાખીએ છીએ, કે પરીક્ષામાં આપણને આની વ્યાખ્યા શું હતી એ પણ પૂછે છે. વિટિંગ અને વિલિયમ્સ નામના મનોવૈજ્ઞાનિકોએ એક વ્યાખ્યા આપી છે. શબ્દસહ વાંચું છું વ્યાખ્યા, શબ્દસહ જ વાંચવી પડે. સમસ્યા ઉકેલનો અર્થ એ છે, સમસ્યા ઉકેલનો અર્થ એ છે કે અવરોધોને દૂર કરવા તથા લક્ષ્ય પ્રાપ્તિ માટે વિચારણાની પ્રક્રિયાનો ઉપયોગ કરવો. અવરોધો દૂર કરવા, આપણને લક્ષ્ય પ્રાપ્તિ માટે જે અવરોધો છે એ અવરોધોને દૂર કરવા, હટાવવા, અને લક્ષ્ય પ્રાપ્તિ માટેની વિચારણાની પ્રક્રિયાનો ઉપયોગ કરવો. શું શું કરીએ તો આપણે લક્ષ્ય સુધી પહોંચી શકીએ એ વિચારણાનો ઉપયોગ કરવો. બેરોન નામના મનોવૈજ્ઞાનિકે બીજી વ્યાખ્યા આપી છે. સમસ્યા ઉકેલમાં વિવિધ પ્રતિક્રિયાઓ કરવી, રિએક્શન આપવું, વિવિધ પ્રતિક્રિયાઓ કરવી, અને એમાંથી સાચી પ્રતિક્રિયાને પસંદ કરવી, તે માટેના પ્રયત્નો કરવામાં આવે તેથી ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે. અને પ્રતિક્રિયા અને પ્રતિક્રિયાની વાત કરી છે. તમે ઓપ્શન, વિકલ્પો વિચારશો. એક સમસ્યા ઊભી થઈ એટલે તમે વિકલ્પ વિચારશો. એસટી નથી આવી, ચાલો 3 વ્હીલમાં વયા જઈએ, કોઈની સ્કૂટર પાછળ બેસી જઈએ, રોડ સુધી ચાલતા વયા જઈએ. અનેક બધા આપણી પાસે ઓપ્શન હોય છે. એ પ્રતિક્રિયાઓ વિશે વિચારીએ અને એમાંથી સારું લાગે, યોગ્ય હોય એ પ્રતિક્રિયાને પસંદ કરીએ, એની પ્રક્રિયાનો ઉપયોગ કરીએ અને લક્ષ્ય પ્રાપ્તિ સુધી પહોંચીએ. આ સમસ્યા ઉકેલની બીજી વ્યાખ્યા છે. સમસ્યા ઉકેલમાં વિવિધ કે વિભિન્ન પ્રતિક્રિયાઓ કરવી, કે તેમાંથી સાચી પ્રતિક્રિયાને પસંદ કરવી, તે માટેના પ્રયત્નો કરવામાં આવે કે જેથી ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે. હવે સમસ્યાના ઉકેલના સોપાનો, પગથિયાઓ. સમસ્યા ઉદ્ભવે ત્યારથી સમસ્યાનો અંત આવે ત્યાં સુધી, એનો ઉકેલ મળી જાય ત્યાં સુધી આપણે કેવી કેવી માનસિક અવસ્થાઓમાંથી પસાર થઈએ છીએ, કેટલા સ્ટેપ આવે છે, કેટલા પગથિયા આવે છે, કેટલા સોપાન આવે છે, એની વાત આપણે કરવી છે. અહીંયા આપણને મનોવિજ્ઞાનમાં પાઠ્યપુસ્તકમાં 7 સોપાન કયા છે. કોઈ એક સમસ્યા છે તો એના ઉકેલ સુધી, સમસ્યાના ઉદ્ભવથી સમસ્યાના ઉકેલ સુધીના 7 પગથિયા મનોવિજ્ઞાનમાં બતાવ્યા છે કે એ આપણે અનુસરવા જોઈએ. આ બધી માનસિક ક્રિયાઓ છે, આપણી મેન્ટલ પ્રોસેસ છે. પહેલી, સમસ્યાને ઓળખવી. પહેલા તો આપણને સ્પષ્ટ હોવું જોઈએ કે આપણી સમસ્યા શું છે, આપણો પ્રશ્ન શું છે, આપણે ક્યાં અટવાયા છીએ, શું નડે છે આપણને. સમસ્યાને ઓળખવી. મેં હમણાં તમને એક ઉદાહરણ આપ્યું, ઉદાહરણના આધારે જ આપણે સમજીએ. 10 દિવસ પછી તમારી પરીક્ષા છે, મહત્વની પરીક્ષા છે, અને તમે બીમાર પડો છો. સમસ્યા શું છે? બીમાર પડવું એ સમસ્યા નથી, પરીક્ષા છે એ સમસ્યા નથી.
સમસ્યાને ઓળખવી પહેલો મુદ્દો છે આપણો, સમસ્યાને ઓળખવો. બીમાર પડવું સમસ્યા નથી, પણ 8 દિવસ પછી પરીક્ષા છે અને પરીક્ષા છે એ સમસ્યા નથી. સમસ્યા કઈ છે? આ બીમારીના કારણે અભ્યાસ થઈ શકતો નથી, વાંચી શકાતો નથી, પરીક્ષાની તૈયારી કરી શકાતી નથી, એ સમસ્યા છે. સમસ્યાને ઓળખવી પહેલું સ્ટેપ. સમસ્યાનું નિરૂપણ કે વર્ણન કરવું. હવે આ સમસ્યામાં શું છે? ડોક્ટરને શોધવા પડશે, આપણો રોગને ઓળખવો પડશે, શું કામ આવું થયું, ઝડપથી સાજું થઈ જવા માટે પ્રયત્નો કરવા પડશે. તો નિરૂપણ, એમાં તો પહેલા રોગનું કારણ શોધવું, રોગનો ઈલાજ શોધવો, ડોક્ટર શોધવા, આ બધી પ્રોસેસ છે. શેની? સમસ્યાના ઉકેલની દિશામાં આપણે આગળ વધીએ છીએ. તો પહેલા સમસ્યાનું નિરૂપણ કે વર્ણન, પછી ઉકેલની યોજના બનાવી અને પેટા લક્ષ્યો નક્કી કરવા. પહેલા સમસ્યાનું નિરૂપણ થયું કે આ હોસ્પિટલમાં આ ડોક્ટર છે, આપણી બીમારી છે, આ પ્રકારની છે, આપણે શરદી, ઉધરસ, તાવ, કફ છે, આ ફિઝિશિયન છે, એની પાસે આપણે જવાય, એ આપણને ઝડપથી સાજા કરી દેશે. એ માટે એને આ રીતે આપણે સમસ્યાનું વર્ણન કરશું કે ભાઈ અમારી પરીક્ષા છે, ઝડપથી સાજું થવાય એવી દવા આપો. ત્યાર પછી ત્રીજું સ્ટેપ, ઉકેલની યોજના બનાવવી. એટલે આખી યોજના આવશે કે ડોક્ટર પાસે, કયા ડોક્ટર પાસે જવું, ડોક્ટર પાસે જવાનું, પૈસા ન હોય તો પૈસાની વ્યવસ્થા કરવાની, દવા ન હોય તો દવાની વ્યવસ્થા કરવાની, આરામ માટે વ્યવસ્થા કરવાની. આ બધું છે એ ઉકેલની યોજના બનાવી અને પેટા લક્ષ્યો નક્કી કરવા. દરેક ઉકેલનું મૂલ્યાંકન. યોગ્ય ઉકેલ પસંદ કરી તે દિશામાં અમલીકરણ કરવું. પછી ડોક્ટર પાસેથી આવી ગયા પછી દવા નિયમિત લેવી, આરામ કરવો, ડોક્ટરે કહ્યું છે એ બધું પાલન કરવું, ખાનપાનમાં આપણે બરાબર ધ્યાન રાખવું અને પરિણામનું મૂલ્યાંકન. છઠ્ઠો મુદ્દો, દિવસે દિવસે આપણી તબિયત સારી થતી જાય, જો 2 દિવસમાં ફરક ન પડે તો પાછા ડોક્ટર પાસે જવું પડે. એટલે આપણે તબિયતનું પણ મૂલ્યાંકન કરવું પડે કે હવે હું ધીમે ધીમે સારું થવા માંડ્યું છે. અને પછી છેલ્લે સાજા થઈ ગયા પણ ફરી વખત બીમાર ન પડાય એ માટે પણ શું કર્યું તું આપણે બીમાર પડ્યા હતા એ વસ્તુને પછી યાદ કરી અને નિર્ણય કરવો કે હવે આવું તો કરવું જ નથી કે જેથી પરીક્ષા સમયે, પરીક્ષાને વાર હતી અને હું આવી વસ્તુઓ ખાધી હતી એટલે મારું પેટ બગડ્યું, એમાં આપણને સાબિત થાય તો પછી નક્કી કરવાનું કે હવે પછી જ્યારે આવા મહત્વની કોઈ બાબત હોય ત્યારે આપણે આવી વસ્તુ ખવાય નહીં. ફરી વખત કહું છું, શેની વાત કરીએ છીએ આપણે? સમસ્યા ઉકેલની દિશામાં સમાવેશ માનસિક પ્રક્રિયાઓ, જેના 7 સોપાનો છે એ. પહેલું સોપાન, સમસ્યાને ઓળખવી. સમસ્યા શું છે એ ઓળખીએ, પછી સમસ્યાને ડિટેલમાં એનું વર્ણન કરીએ. સમસ્યાને ઓળખી લીધા પછી સમસ્યાને બરાબર સમજીએ. વર્ણન કરવું એટલે આપણે કોઈને કહેવાનું નથી, પણ સમસ્યાને બરાબર સમજવાની છે. પહેલા ઓળખવાની, પછી સમજવાની. સમજ્યા પછી એની ઉકેલની દિશામાં વિચારવાનું. ત્રીજું સ્ટેપ, ત્રીજું સોપાન, એના ઉકેલની દિશામાં વિચારવાનું કે હવે શું કરીએ તો આ સમસ્યામાંથી આપણે બહાર નીકળી શકીએ. 4-5 ઓપ્શન હોય તો દરેક ઉકેલનું મૂલ્યાંકન કરવાનું. આમ કરીએ કે આમ કરીએ કે આમ કરીએ કે આમ કરીએ. પછી યોગ્ય ઉકેલ પસંદ કરવાનો. આપણી પાસે 5 ઓપ્શન છે, 5 ડોક્ટર છે, તો 5 ડોક્ટરમાંથી કયા ડોક્ટર પાસે જવાય? ઓલો તો નાક કાન ગળાના છે, આ તો હાર્ટના છે, આપણી બીમારી છે એ તો આ પ્રકારની છે, તો આ ડોક્ટર પાસે જઈએ. યોગ્ય ઉકેલની પસંદગી કરવી અને એનું અમલીકરણ કરવું. પછી પરિણામનું મૂલ્યાંકન કરવું. ઉકેલની દિશામાં પણ આગળ વધી ગયા, હવે એનું પરિણામ આવે છે કે નહીં, તાત્કાલિક આવવાનું નથી, રાહ જોવાની છે, પરિણામનું મૂલ્યાંકન કરવાનું. અને પછી સમસ્યા શા માટે ઉદ્ભવી હતી, છેલ્લું સ્ટેપ, એનું મૂલ્યાંકન કરી એ સમસ્યા ફરીથી ન ઉદ્ભવે એ માટેના નિર્ણયો લેવા, એ માટે સમજણ કેળવવી. આ 7 સોપાનો છે. યાદ રાખો, બહુ સહેલા છે. ફરી વખત કહું છું, સમસ્યા ઉકેલના 7 સોપાનો ક્યાં? સમસ્યાને ઓળખવી, સમસ્યાનું વર્ણન કરવું, નિરૂપણ કરવું, 2. ત્રીજું, ઉકેલની યોજના બનાવવી. કેટલા ઉકેલો છે જોવું, ઉકેલની યોજના બનાવવી, દરેક ઉકેલોનું મૂલ્યાંકન કરવું, પછી યોગ્ય
ઉકેલ પસંદ કરવો, એનું અમલીકરણ કરવું, મૂલ્યાંકન કરવું અને છેલ્લે પછી નિર્ણય લેવો કે આવી સમસ્યા ન ઉદ્ભવે અને પુનઃ આવી સમસ્યાનો ક્યારે સામનો ન કરવો પડે એ માટે શું કરવું, એ માટે સમજણ કેળવવી. આ 7 સોપાનોની આપણે વાત કરી. હવે આપણે આગળ વધીએ છીએ. આગળ વાત છે સમસ્યા ઉકેલની રીતો. સમસ્યાઓ આવે છે, સમસ્યા ઉકેલની પણ મનોવિજ્ઞાનમાં અલગ અલગ રીતોનું વર્ણન છે, જેને આપણે વ્યૂહરચનાઓ કહીએ છીએ, આપણી સ્ટ્રેટેજી કહીએ છીએ. જો મનોવિજ્ઞાનની એક ખાસિયત છે, કેટલાક માણસો એવા હોય છે કે જે સમસ્યાથી ગભરાઈ જાય. સમસ્યા સામે આવે એટલે એની સામે પડકાર આવે એટલે સામનો ન કરી શકે. અને કેટલાકને એટલી આવડત હોય છે, ભગવાને એટલું મનોબળ આપ્યું હોય છે એ સમસ્યા સામે ઝઝૂમી શકે. સમસ્યા સામે ઝઝૂમવા માટે એ સમસ્યાને ઉકેલવા માટે વ્યૂહરચના કરે, સ્ટ્રેટેજી બનાવે. કેમ બહાર નીકળવું? ઘરે લગ્ન આવ્યા છે, સારો પ્રસંગ આવ્યો છે, આપણે સારી રીતે એને ઉજવવો છે, પૈસા નથી. સમસ્યા એ છે પૈસા નથી. પૈસા કેવી રીતે ઊભા કરવા? ઓછા પૈસામાં પણ સારું દેખાય એવું આયોજન કેવી રીતે કરવું? આ બધું સ્ટ્રેટેજી છે. સ્ટ્રેટેજિકલી ચાલે છે, વ્યૂહરચના ઘડે છે. અને આવી મનોવિજ્ઞાનમાં સમસ્યાના ઉકેલની કેટલીક પદ્ધતિઓ આપેલી છે, કેટલીક રીતો આપી છે. આપણે એની વાત કરવાની છે. અહીંયા સમસ્યાના 2 પ્રકાર બતાવ્યા છે. ઉકેલની જ્યારે વાત આવે છે ત્યારે, ઉકેલની દિશામાં વ્યૂહરચનાની વાત આવે છે ત્યારે સમસ્યા 2 પ્રકારની બતાવી છે. એક ગણતરી કરી શકાય એવી, જેને ગાણિતિક સમસ્યા કહેવાય, અને બીજી વ્યવહારિક. ગાણિતિક મતલબ ક્રમબદ્ધ, બીજી વ્યવહારિક. ગાણિતિક સમસ્યાઓ આપણે ગણિત ભણીએ છીએ આપણને ખબર છે કોને કહેવાય. કઈ વસ્તુ ગણવી હોય, અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે તમને ગણિતમાં એક દાખલો પૂછે. દાખલા એ સમસ્યા જ છે, એક્ઝામ્પલ એ સમસ્યાઓ જ છે કે 5,000 રૂપિયાનું 7% લેખે 12 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? 5,000 રૂપિયાનું 7% લેખે 12 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? જવાબ શોધવાનો છે, સમસ્યા છે. ગણિતના નિયમોની મદદથી ક્રમબદ્ધ રીતે એને મૂકતા જઈએ, ગણતા જઈએ, સમસ્યાનો ઉકેલ મળે. આવી બધી સમસ્યાઓ છે ને ગાણિતિક સમસ્યાઓ કહેવાય, ક્રમબદ્ધ સમસ્યા કહેવાય. પણ આ વસ્તુ વાસ્તવિક હોય તો, વ્યવહારિક હોય તો, તમારે 5,000 રૂપિયા 7%ના દરે 12 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે લેવા છે, ગણવા નથી, લેવા છે. તો સમસ્યાનું સ્વરૂપ બદલાઈ ગયું. સમસ્યા કેવી થઈ ગઈ? વ્યવહારિક. હવે કોની પાસેથી લઈશું? એ તો 10% કહે છે, આપણે 7% લેવા છે. એ એમ કે છે હું 3 વર્ષ માટે આપું, આપણે 5 વર્ષ માટે, 7 વર્ષ માટે લેવા છે. કેટલું વ્યાજ થશે? આ સમસ્યા જે છે એ વ્યવહારિક સમસ્યા છે. એટલે સમસ્યા 2 પ્રકારની હોય. ગાણિતિક સમસ્યા જે ક્રમબદ્ધ હોય, કોયડા સ્વરૂપે હોય, બીજી વ્યવહારિક સમસ્યા. તો ગાણિતિક સમસ્યા માટે તો આપણી પાસે ગાણિતિક સૂત્રો છે, થોડુંક શીખવાથી એ આવડી જાય, સમસ્યા ઉકેલી જાય. એક વખત આપણે એમાં ભૂલ કરીએ તો બીજી વખતે એને પાછું ઉકેલી શકાય, ભૂલ છે સુધારી શકાય. આ ગાણિતિક સમસ્યાઓ છે. વ્યવહારિક સમસ્યાઓ છે એમાં આપણે વ્યવહારિક રીતે વિચારવું પડે. એમાં આપણે આપણા અનુભવો, આપણા સંબંધો, આપણી લાગણીઓ, આપણી આવડતો, આ બધું કામે લગાડવું પડે. ભૂતકાળમાં કોઈ પાસેથી આપણે લઈ આવ્યા હોઈએ અને આપણે એને સમયસર પાછા આપી આવ્યા હોય, તરત આપણને વિચાર થાય કે એની પાસે જાવ ને મને આપશે, સમસ્યાનો ઉકેલ આવી જશે. કોઈ પાસેથી આપણે ભૂતકાળમાં લીધા હોય ને આપ્યા ન હોય, એના હજી બાકી હોય, તો સમસ્યા થોડી કઠિન થઈ જાય કે હવે કેમ જવું? પેલા આગળના છે તો જે આપ્યા નથી, બીજો કોઈ વિકલ્પ વિચારવો પડે.
પૈસા લઈ આવીએ પણ પાછા આપવા માટેની આપણી પાસે કોઈ યોજના નથી, તો સમસ્યા વધારે કઠિન થઈ જાય. તો આ બધી વ્યવહારિક સમસ્યાઓ છે. કેટલીક સમસ્યાઓ બંનેની મિક્સ પણ હોય, ગાણિતિક હોય અને વ્યવહારિક હોય, અને બેમાંથી એક ભાગમાં ન મૂકી શકાય એવી સમસ્યાઓ હોય. પણ આ બધી સમસ્યાઓ છે એમાં યોજનાબદ્ધ રીતે, નિયમાનુસાર, ગાણિતિક રીતે અને વૈજ્ઞાનિક રીતે સમસ્યાઓનો ઉકેલ કાઢવો પડે. જ્યારે આવી બધી ગાણિતિક સમસ્યાઓ હોય ને, જે અત્યારે કોમ્પ્યુટરમાં આપણે વાપરીએ છીએ, એને માટે અલ્ગોરિધમ વપરાય છે. અલ્ગોરિધમ હમણાં બહુ પ્રચલિત શબ્દ છે કોમ્પ્યુટર આવ્યા પછી. એ અલ્ગોરિધમ છે એને હ્યુરિસ્ટિક વ્યૂહરચના કહેવાય છે. એ પૂર્વ જ્ઞાનના આધારે, પૂર્વ અનુભવના આધારે આખો સ્ટેપ બનાવે છે, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે. એને અલ્ગોરિધમ કહેવાય છે, અલ્ગોરિધમ પ્રકારની વ્યૂહરચના. અને બીજી એક રચના છે હ્યુરિસ્ટિક. એ પૂર્વ જ્ઞાનના આધારે ચાલે છે. અને ત્રીજી છે એ પ્રોબ્લેમ સ્પેસ, સમસ્યા અવકાશ પદ્ધતિ. આ ત્રણ પદ્ધતિનો આપણે અભ્યાસ કરવાનો છે. ફરીથી કહું છું, શું વાત કરીએ છીએ આપણે? સમસ્યા ઉકેલની ત્રણ રીતો. કઈ? એક અલ્ગોરિધમ, બીજી હ્યુરિસ્ટિક અને ત્રીજી સમસ્યા અવકાશ, જેને અંગ્રેજીમાં પ્રોબ્લેમ સ્પેસ કહેવામાં આવે છે. પહેલી વાત કરીએ અલ્ગોરિધમની. તમે 9મા ધોરણમાં કોમ્પ્યુટર ભણવાની શરૂઆત કરો ત્યારે અલ્ગોરિધમ વિશે શીખો છો. અલ્ગોરિધમ છે એ એવી પ્રોસેસ છે, એવી વ્યૂહરચના છે કે જેમાં ઉકેલ મળે ને મળે. તમને ઓપ્શન આપ્યો હોય, આ તો યસ, આ તો નો, નો તો ત્યાંથી પાછા વળી જાવ, યસની દિશામાં આગળ વધો. યસમાં પાછા બે વિકલ્પ આવતો, યસ નો, નો માંથી પાછા વળો, યસની દિશામાં આગળ વધો. તો દરેક વખતે જે વિકલ્પો છે પસંદ કરતા 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 તમે ઉકેલ સુધી પહોંચો. જે વિકલ્પો ખોટા છે એને એક બાજુ છોડતા જાઓ અથવા તો ત્યાંથી પાછા વળી જાઓ. એક ભાઈ પૈસા આપવાની ના પડી, પાછા વળી જાઓ. બીજો વિકલ્પ કયો હતો? આ ભાઈ પાસે, એને ના પડી, પાછા વળી જાઓ. ત્રીજો વિકલ્પ કોણ? તો આ ભાઈ પાસે. હા, હવે એને એમ કીધું તારે 10 જોઈએ, મારી પાસે 5 છે, 5 લઈ લો. હવે બીજા 5 આપે એની વિચારણા કરો. બે વ્યક્તિ પાસેથી 5 લઈને તમારો 10નું ટાર્ગેટ પૂરો કરો. આ અલ્ગોરિધમ બતાવે છે. અલ્ગોરિધમ સમસ્યાની ઉકેલની દિશામાં ચોક્કસ ઉકેલ આપે છે, ઉકેલની ખાતરી આપે છે. એ તાત્કાલિક પણ હોય, થોડા સમય પછી પણ હોય. એ ઇન્સ્ટન્ટ કે ટાઈમ બેઝ, પણ ઉકેલની અલ્ગોરિધમ વ્યૂહરચના છે, ઉકેલની ખાતરી આપે છે. આપણે જે ગણિતના બધા ઉદાહરણો ભણીએ છીએ બધા અલ્ગોરિધમ જ છે, જેમાં સરવાળા કરીએ, ગુણાકાર કરીએ, બાદબાકી કરીએ, ભાગાકાર કરીએ. એ અલ્ગોરિધમ છે. એક સામાન્ય દાખલો આપીને તમને સમજાવું અલ્ગોરિધમ. આપણે કોઈ સોસાયટીમાં જઈએ છીએ. સોસાયટીમાં આપણો મિત્ર રહે છે, આપણને એના ઘર નંબર ખબર નથી. સોસાયટીમાં 10 સ્ટ્રીટ છે, 10 શેરીઓ છે. આપણે શું કરશું? પેલી શેરીમાં જઈશું, મકાન નંબર જોઈશું, 101 થી ચાલુ થાય છે. આપણે ત્યાં પૂછશું, આવો ભાઈ કોઈ રહે છે? ના. પાસે મકાન નંબર છે પણ શેરી નંબર નથી. તો એ શેરી જોઈએ કે 100 થી 200 સુધીના છે. આપણી પાસે નંબર છે 507. એ શેરીમાં નથી. આપણે તરત કઈ આ શેરીમાં આપણે જવાની જરૂર નથી. બીજી શેરીમાં જ પૂછીએ, 201 થી શરૂ થાય છે. ત્રીજી શેરીમાં પૂછીએ, 301 થી ચાલુ થાય છે. આમ છતાં આપણને ખબર પડે 500ની શેરીમાં. એટલે 500ની શેરીમાં આપણે જોઈએ, અંદર કરીએ. પહેલું મકાન આપણે જોઈએ 506 નંબરનું છે, તરત જ જોઈએ એક બાજુનું 507નું હશે, પણ 506 એ બી છે, તો બાજુનું છે જે 506 બી લખ્યું છે, તો આપણે એની પછીના મકાને પૂછીએ છીએ. સમસ્યાનો ઉકેલ મળે છે. આ અલ્ગોરિધમ છે. જ્યાંથી અટકીએ ત્યાંથી પાછા વળીએ, નવું શરૂ કરીએ. વિકલ્પ છે એ આપણા માટે અનુકૂળ નથી ને ચોકડી મારીએ, ત્યાંથી આગળ વધીએ. આ અલ્ગોરિધમ છે. આ અલ્ગોરિધમ છે, સમસ્યાના ઉકેલની ખાતરી આપે છે. એ તાત્કાલિક પણ આપે કે પછી થોડા સમય પછી પણ આપે. બીજું આપણે વાત કરીએ બીજા વિકલ્પની, એ હ્યુરિસ્ટિક.
આમાં કોઈ ચોક્કસ નિયમો હોતા નથી. આપણે મોટાભાગે આપણા જીવનમાં જે સમસ્યાઓનો સામનો કરીએ છીએ ને એ આ પ્રકારનો છે. અને ઉકેલ માટે કોઈ ચોક્કસ નિયમો નથી હોતા. ક્યારે સમસ્યા આવે એ પણ નક્કી નહીં, ઉકેલ એનો કેવી રીતે કાઢવો એના એક ચોક્કસ નિયમો ન હોય. આપણે આપણી સામાન્ય બુદ્ધિનો આપણી મનોબળનો ઉપયોગ કરવો પડે. આવા સમયે આપણને કામ આવે છે આપણો પૂર્વાનુભવ. આપણે રસ્તામાં જઈએ છીએ ને આપણી ગાડી છે, મોટરસાયકલ છે, એ બંધ પડે છે. બંધ પડવાના કારણો 4-5 હોઈ શકે. ત્યારે આપણે કાર્બ્યુરેટર સાફ કર્યું હતું એટલે આપણી ગાડી ચાલુ થઈ ગઈ હતી. આપણા એન્જિનમાં કંઈક ખરાબી હતી, એ સાફ કર્યું હતું. આપણા પૂર્વાનુભવના આધારે આપણે આ સમસ્યાના ઉકેલ તરફ જઈએ છીએ. ધારો કે એમ ન થાય તો આપણે તરત જ એ સમસ્યાના ઉકેલ માટે આપણે જ્યાં જવું છે ત્યાં જવા માટે ગાડીની એક બાજુ છીએ. આપણે કોઈ મિકેનિકને ફોન કરી દઈએ છીએ કે મારી ગાડી અહીંયા પડી છે, લઈ જઈએ. અથવા તો કોઈ બીજા વાહનમાં ગાડીને ચડાવીને આપણે ગેરેજ સુધી પહોંચાડીએ છીએ. આ બધા સમસ્યાના ઉકેલ છે. એ આપણા પૂર્વાનુભવના આધારે આપણે આ સમસ્યામાંથી બહાર નીકળી શકીએ છીએ. તો આને હ્યુરિસ્ટિક એપ્રોચ કહેવાય છે સમસ્યા ઉકેલનો. સમસ્યા ઉકેલની દિશામાં ત્રીજો વ્યૂહરચના છે એ છે સમસ્યા અવકાશ. વ્યક્તિના જીવનમાં જ્યારે કોઈ સમસ્યા આવે ત્યારે એ પોતાના મનમાં આખી સમસ્યાનું એક ચિત્ર ઊભું કરે છે. અને એમાંથી એ સમસ્યાનેમાંથી ઉકેલ કાઢવાની દિશામાં વિચારવાનું શરૂ કરે છે. થોડુંક સમજવા માટે આપણે એને ડીપમાં જોઈએ. વ્યક્તિના જીવનમાં એક સમસ્યા આવી, નાણાકીય ભીડ આવી. આ સમયે એ તરત જ નાણાકીય ભીડના કારણે શું થઈ શકે, કેવા અસરો થઈ શકે એનું આખું ચિત્ર પોતાના જીવનનું મનમાં નક્કી કરે. અને પછી બધી દિશામાં વિચારવા માંડે કે આમાંથી બહાર કેમ આવીશ, આમાંથી બહાર કેમ આવીશ, આમાંથી બહાર કેમ આવીશ. અને એ ચિત્રના આધારે એક માનસિક જે આખી પ્રોસેસ થતી હોય એના આધારે એ સમસ્યામાંથી બહાર આવે છે. સોરી ટુ ડિસ્ટર્બ યુ અગેન. આ રીતે સમસ્યામાંથી બહાર આવે છે. પ્રયત્ન અને ભૂલ એ પછીની સ્મૃતિ અને માનસિક તત્પરતા અને નિર્ધારણ નિર્ણય અને સ્મૃતિ, પ્રયત્ન અને ભૂલ અને સ્મૃતિ અને માનસિક તત્પરતા, આ બે બીજા એપ્રોચ છે. એની વાત આપણે પછીના પીરિયડમાં કરશું. ત્યાં સુધી આપ સૌને હેપી સન્ડે. આવજો. બાય બાય.